है अंतर्बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रसपान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है। संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है। सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समतार समय मुद्रा जिनवत सोहती। ब्रह्मतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही। चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाह भी। गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। चरण में नम्र प्रणाम है। 20-22 पंक्तिओं લખેલી આ એક અપૂર્વ સાધુ વંદના છે. અહોભાવ પૂજ ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ દશા અંગે, નિર્ગ્રંથ ગુરુઓ અંગે, સાધક અંતરાત્મા એવા હરતા ફરતા સિદ્ધ ભગવંતો અંગેના અપૂર્વ અહોભાવ અને ઉદ્ગારો, જેનો આપણે આનંદ માણી રહ્યા છીએ. એમાં છેલ્લા 3-4 સ્વાધ્યાયોમાં આપણે સહજ પરાન્મુખ પરથી હટેલી એમની દૃષ્ટિ અથવા સંસાર શરીર અને ભોગો પ્રત્યે પરમ વૈરાગ્ય ભાવ, કાલે આપણે એને આકિંચનના અર્થમાં લીધું હતું, અને વિશેષ નિષ્પૃહતા, કોઈ પ્રત્યે વસ્તુ પ્રત્યે પણ નહીં, ઉદય પ્રત્યે પણ નહીં. ઉદય પાપનો હો
કે ઉદય પુણ્યનો હો, સાનુકૂળ ઉદય હો કે અનુકૂળ પ્રતિકૂળ ઉદય હો, ઉદય માત્ર પ્રત્યે, સંયોગ માત્ર પ્રત્યે, સંસાર શરીર ભોગો માત્ર પ્રત્યે, અરે સંઘમાના શિષ્યો પ્રત્યે, પોતાના ક્ષયોક્ષમ જ્ઞાન પ્રત્યે નિર્ગ્રંથ મુનિ ભગવંતો નિષ્પૃહ હોય છે. કોઈ શિષ્ય વિશેષ પ્રત્યે પણ આ મારો શિષ્ય છે અને મારી આ ગુરુ પરંપરાને આ શિષ્ય જ આગળ ચલાવશે, એવી કોઈ ચેલા ચેલીવાળી પરંપરામાં સાધકો માનતા નથી. આ હું મારો વારસો આપી જાઉં છું અને મારી શિષ્ય પરંપરા આ વારસાને જાળવે, એવા કોઈ મિથ્યાશલ્ય મુનિ ભગવંતોને હોતા નથી. હા, આપણને ચિંતા હોય, બાપ મરવાની તૈયારી હોય તો દીકરાને કહે કે ફેક્ટરી બરોબર હલાવજે, તારી માનું ધ્યાન રાખજે. આ રાગીઓને જ સંયોગોના શલ્યો મંજુભાઈ, જ્ઞાન ધન જેની પાસે હોય એને વૈરાગીની પડી હોય, રાગીને જ રાગની પડી હોય, સંસારની પડી હોય, સંયોગની પડી. કોનો વારસો કોણ હાચવે? હા, પર્યાય પર્યાય પરિણમન બધું સ્વતંત્ર અને સ્વાધીન છે. ખરેખર કઈ ધનની ઘડીએ આપણે આ અહોભાવ ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું હશે. મને તો બહુ રોમાંચ થાય છે. ઘણીવાર એવું લાગે કોઈ આ શાસ્ત્રની ચર્ચા પણ આપણે કરીએ ને મુનિરાજોના જીવન અંગે, એવું લાગે કોઈ બરફની શિલાની ઊંડી ગુફામાં જઈને આપણે ટાઢકનો અનુભવ કરતા હોઈએ, એવું ફીલ થાય. કોઈ ભાર નહીં, કોઈ ક્ષયોક્ષમનો દંભ નહીં, બસ આનંદ. પૂજ બેનશ્રીને એક બોલ છે બહુ સરસ, મુનિરાજ એટલે કેવળ જ્ઞાનની તળેટી. શું? મુનિરાજ એટલે કેવળ જ્ઞાનની તળેટી. બોલો. ભાઈ રાજુભાઈ, હિતાક્ષી જ્યારે બાળ મંદિરમાં હતી એ દિવસો યાદ કરો. ગમે તે ઉપાધિ સ્કૂલની આવે, ખાનપાનની આવે, કપડાં લત્તાની આવે, ભાઈબંધ દોસ્તાર સાથે, બેનપણીઓ સાથે માથાકૂટની પરિસ્થિતિ હોય, માનો ખોળો કે બાપનો ખોળો, દીકરી માટે વિશ્વનો સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ હોય છે. બાળક બીજે બધે દુઃખી હોય, દુઃખી જ હોય, માના ખોળામાં આવતા હોય તો દુઃખને સાવ જ ભૂલી જાય કે આપણે દુઃખી હતા એ ભૂલી જાય અને સુખનો ભોગવટો શરૂ કરે. એમ નિર્ગ્રંથ મુનિ અંગે, નિર્ગ્રંથ દશા અંગે ચર્ચા માત્ર પણ આપણા આત્મ પ્રદેશે વૈરાગ્યને ઊભું કરે, સમતા અને વૈરાગ્યના ઝરણાઓને વહેતા કરે. એટલે આવા બધા ભાવના પ્રધાન, જેમાં આનંદના ઉછાળા ભરેલા હો અને મોહના ઉલાળાને ઉલાળી નાખે એવા હો, એવા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો જોઈએ. અમૃત વચન છે આ.
હમણાં ગુરુદેવશ્રી બોલ્યા હતા ને એક દિવસ, જુઓ તો ખરા આનંદના લહેર, એમ આ બધા વૈરાગ્યના લહેર છે. આમાં એક પંક્તિ આપણે બોલ્યા હમણાં જો, હમણાં 137 નંબરનો આપણે એક બોલ લેશું આહોભાવમાં. એ બોલનો આમાં કાવ્યમાં લખ્યું છે. આ હમણાં જે બોલ્યા ને એમાં, પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર હી સંગ હૈ. સંગ એટલે પરિગ્રહ, સંગ એટલે પરિગ્રહ. 5 ઇન્દ્રિયોનો વિસ્તાર જેમાં નથી. કાલે મેં કીધું પણ હતું, શરીર છે તો ઇન્દ્રિયો તો રહેવાની જ. ભગવાન મહાવીર સ્વામીનો દૃષ્ટાંત આપ્યો તો ખ્યાલ છે? 30 વર્ષની ઉંમરમાં તો કેવો જુવાન જોધ શરીર, વજ્રનો શરીર છે, તીર્થંકરનો જીવ છે, તો શરીરે તો કેવી આમ જુવાની ફાટી નીકળી હોય ને. તીર્થંકરનો શરીર કોને કહેવાય વિચાર કરો. તોય 30 વર્ષની ઉંમરમાં ક્યાંય વિષય ભોગ નહીં, ક્યાંય વિષય વાસના નહીં, ક્યાંય 5 ઇન્દ્રિયોની ધોંસ નહીં. પરમ સાત્વિક વૃત્તિ. જગતના બહિરાત્માઓની 80 વર્ષની ઉંમર હોય તોય પહેરવાના શોખ, ખાવાના શોખ, હરવા ફરવાના શોખ. કાલ કી કાલી ઘટા પ્રત્યેક ક્ષણ મંડરા રહી, किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही. ખાવાના પીવાના હરવા ફરવાના 5 ઇન્દ્રિયોના કેટલા શોખ. એને શાસ્ત્રની ભાષામાં 5 ઇન્દ્રિયોનો વિસ્તાર કહેવાય. શું કીધું દેવીબેન? 5 ઇન્દ્રિયોનો વિસ્તાર કહેવાય, ફેલાવો છે. જેમ લોકમાં કહેવાય ને સારી ધરતી ગોપાલ કી, એમ આખું વિશ્વ આ રખડતા રામની, રમતા રામની નહીં. રમતા રામ તો ભેદ જ્ઞાની છે, બોલો તો રડતા રામ છે, રમતા રામ નહીં. રખડતો રામ એ રડતો રામ, અને સ્વરૂપમાં ડૂબેલા તે રમતા રામ. એને રમતા જોગી કહેવાય, રમતા જોગી. રમતા જોગી છે, આનંદની ખેલી કરનારા. પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર હી સંગ. બસ દેહ માત્ર હી સંગ હૈ. બસ દેહ છે એટલું જ, દેહ ભર છે એટલું જ. કૃપાળુદેવને કોક સાધર્મીએ પૂછ્યું કે તમે ખાનપાનમાં કેમ ધ્યાન નથી રાખતા? કેવી તમારી કાયા કંતાઈ ગઈ છે. આ 28-30 વર્ષની ઉંમરમાં તમારું શરીર તો જુઓ, બધા હાડકાં, પાંસળા બધા બહાર દેખાય છે. કૃપાળુદેવે કીધું, મારી પાસે થોડુંક જ જળ છે, થોડુંક જ, 1 લોટો ભરેલો, અને મારી પાસે 2 બગીચાઓ છે. એક કાયાનો બગીચો અને એક આત્માનો બગીચો. અને હું જે જળ છે એ જળ શેમાં સિંચું છું? આત્મ બગીચામાં સિંચું છું. એટલે મારાથી આત્મસિદ્ધિની રચના થાય છે. હું કાયાની શું કામ ચિંતા કરું? અને મારી ચિંતા કરવાથી કાંઈ ઠેકાણે રહે એવું તો કાંઈ છે નહીં. અચ્છા, એમણે તો ધ્યાન ન રાખ્યું, નાની ઉંમરમાં શરીર છૂટી ગયું. ધ્યાન રાખનાર ક્યાં 100 વર્ષ જીવે છે? એ 18, 20, 25 વર્ષની ઉંમરમાં તો વિદાય લે છે કે નહીં ને? હવે તો જો રોજમર્રાના કેવા બધા દૃષ્ટાંતો બધા હતું તે નહોતું થતાં વાર નહીં લાગે. તો 5 ઇન્દ્રિયો હોય એ તો દેહની સ્થિતિ છે, દેહની સ્થિતિ છે. શરીરની ઓળખાણ કરાવનારા શરીરના બાહ્ય ચિહ્નોને ઇન્દ્રિય કહેવાય.
શરીરની ઓળખાણ કરાવનારા પરિચાયક આ બાહ્ય ચિહ્નોને શું કહેવાય? ઇન્દ્રિયો કહેવાય. તો ઇન્દ્રિય તો હોય જ, શરીર છે એટલે ઇન્દ્રિય તો રહેવાની જ. પણ સાધકને જ્ઞાનીને ઇન્દ્રિયોનો વિસ્તાર ન હોય. વિસ્તાર મોહને લીધે હોય. ઇન્દ્રિયો દેહ ધર્મ છે. શું કીધું? ઇન્દ્રિયો તો દેહ ધર્મ છે અને ઇન્દ્રિયોનો વિસ્તાર તો આત્માનો વિકાર છે. છો સંજયભાઈ, પકડાય છે વાત? હા, તો ઇન્દ્રિયો તો દેહનો ધર્મ છે, દેહના અંગ છે એ તો. પણ ઇન્દ્રિયોનો જે ફેલાવ છે ગુરુદેવશ્રીની ભાષામાં મોહના ચાળા છે. શરીરને આહાર જોશે પણ ખાવાના ભાવ કોણ કરે? બોલો, ખાવાના ભાવ શું? એ ભાવ કર્મ છે, એ પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર છે. અમે બહુ પહેલાં એક દાખલો સાંભળેલો ભાઈ રાજુભાઈ. દુકાનેથી થાકી પાકીને ઘરે આપણે આવ્યા, બેટા લાવો તો પાણી. હવે માટલાનું સાવ સાદું પાણી દીકરી લઈને આવી. અરે પણ ઠંડુ નથી. હવે ઠંડા જળની જે માંગ છે એ તરસની માંગ છે યા સ્પર્શનેન્દ્રિયની માંગ છે? ભાભી સાંભળો, ઠંડા જળની જે માંગ છે એ તરસની માંગ છે યા સ્પર્શનેન્દ્રિયની માંગ છે? સમજાય છે? સ્પર્શનેન્દ્રિયની માંગ. આ સ્પર્શનેન્દ્રિયની માંગ આપણે પૂરી કરી, ઠંડુ જળ લાવ્યા, બરાબર. આમાં કંઈક લાલ પીળું નીળું કંઈક આમાં મસાલો નાખીને લાવો. હવે લાલ પાણી, કોકો કોલા કહો અથવા પેપ્સી કહો, મહાઅભક્ષ, બરાબર. હવે લાલ પીળા પાણી પીવાનો જે ભાવ છે, ઓરેન્જ હોય ને, હા, તો એ કોની માંગ છે? તરસની માંગ છે કે રસનેન્દ્રિયની માંગ છે? જો બોલી સ્પર્શનેન્દ્રિયની વાત સાંભળી તો રસનેન્દ્રિય પણ મોઢું ખોલે, એ બરાડા પાડે કે મારી બેનપણીની તમે ઈચ્છા પૂરી કરો છો તો મારી કેમ નહીં? ઠીક, તો સ્પર્શનેન્દ્રિયની પણ માનીએ આપણે અને રસનેન્દ્રિયની પણ વાત માન્ય રાખીએ. ઘ્રાણેન્દ્રિય, નાક એમ કહે આમાં કંઈક ગંધ બંધ કંઈક છે ને, કંઈક એમ નાખો આમાં કંઈક સરસ મજાનું કંઈક, એનામાં વળી પાછું કંઈક સરસ મજાની ગંધ આવે એવી વસ્તુ નાખા. छिपावવાની છે તરસ ને. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. હવે ચક્ષુરેન્દ્રિય કહે એમને હું બેઠા છો, ટીવી ચાલુ કરો, પીવાનું છે પાણી, छिपावવાની છે તરસ, અને સામે શું જોઈએ? મેચ ચાલુ કરો, આજે તો મેચ છે, સિરિયલ વિરિયલ મૂકો, પિક્ચર મૂકો. તો ભાઈ સાહેબને પિક્ચર વિષય ભોગોનો એ જોતા જોતા લાલ પીળા પાણી, સુગંધી જળ એને પીવું છે. એટલે એક સમયની તરસ छिपाવવા માટે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. હવે કર્ણેન્દ્રિય કાન એમ કહે અમારી ચાર બહેનોની માંગ તો તમે માન્ય રાખી, હવે કંઈક સંગીત બંગીત ચાલુ કરો, ડીજે. લગ્નમાં શું હોય છે બતાવો? રિસેપ્શનમાં લગ્નમાં શું હોય છે? સ્પર્શનેન્દ્રિયનો વિષય, રસનેન્દ્રિયનો વિષય, ઘ્રાણેન્દ્રિયનો વિષય. હા, સાચું કહું તમને, આ પાંચ ઇન્દ્રિયોનું નાટક. એક ગ્લાસ જ્યુસ પીવામાં કે પાણી પીવામાં પાંચેય ઇન્દ્રિયોની વાસના પોષાય છે. એ વાત એક વખત મગજમાં આવી જાય ને તો આ જીવ રિસેપ્શનમાં જઈને વિષય ભોગવવાનું બંધ કરે છે કે નહીં? એમાં રસનેન્દ્રિયનું પોષણ, સ્પર્શનેન્દ્રિયનું પોષણ, સ્પર્શનેન્દ્રિયનું, રસનેન્દ્રિયનું, ઘ્રાણેન્દ્રિયનું, ચક્ષુરેન્દ્રિયનું અને કર્ણેન્દ્રિયનું. એક સમયની તરસ. દેહ તો માત્ર માગે છે જળ, પણ ઠંડુ જોઈએ, સ્વાદિષ્ટ જોઈએ, સુગંધી જોઈએ, હા, દેખાવે સારું હોવું જોઈએ, શબ્દો
વર્ણ સંગીત સાથે જોઈએ. આ બધી માંગ દેહની નહીં, 5 ઇન્દ્રિયોની છે. આ તો મેં એક દાખલો તમને આપ્યો. 5 ઇન્દ્રિયનો વિસ્તાર કેવો છે. કપડાં ખરીદવા ગયા, પહેલી વખતમાં તો કોઈ પસંદ જ નહીં આવે, ખરીદીને લાવ્યા, બીજી વખત વળી પાછા, જેમ ભાઈઓની ટેવ, જન્મસિદ્ધ અધિકાર 2 વખત તો જાય અને જાય જ. તો ઘરના ભાઈઓનો મગજ તો પહેલી વારમાં જ પૂરું થઈ જાય. એટલે ત્યાં વળી પાછી બાયડીને પછી હડકાવે, ધ્યાન રાખજો, બદલાવા માટે પાછું મને કહેતી નહીં, પણ એનો એ જન્મસિદ્ધ અધિકાર તો મુક્તિ જ નથી. વાત સમજો હું શું કહેવા માગું છું. કેટલો ઇન્દ્રિયોનો વિસ્તાર. હા, કપડાં, લત્તા, દાગીના, કબાટ ભરેલા હોય અને ક્યાંક સારા પ્રસંગે જવાનું હોય તો બધા બહાર ઢગલા થાય. આ તો ગયા વખતે પહેર્યા હતા, આ તો ગયા વખતે પહેર્યા હતા, આ તો 6 મહિના પહેલાં પહેર્યા હતા. સ્ત્રી પર્યાયની હીનતા કેવી છે. આપણે તો જો જે હોઠ ટીંગાયેલો એ પહેરીને આપણે હાલી નીકળ્યા. બેનો, લગ્નમાં 10 પ્રોગ્રામ હોય તો 10 લુગડા જુદા જુદા હોય. અગ્નિ નિષ્ઠા નથી દેવીબેન. આને 5 ઇન્દ્રિયોનો વિસ્તાર કહેવાય. એ વિસ્તાર ખરેખર મોહનો વિસ્તાર છે. એ વિસ્તાર ખરેખર રાગનો વિસ્તાર છે. એ વિસ્તાર ખરેખર કષાયનો વિસ્તાર છે. તો કહે છે આમાં નિરાજોને દેહ હોય, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એમ અહીંયા કહે છે દેહ હોય, ઇન્દ્રિયો હોય, પણ ઇન્દ્રિયોના વિષયોમાં વિસ્તાર ન હોય, લપમાં ન હોય. મુનિરાજ એમ કહે છે લપમાં ન હોય, વાતનું વતેસર નહીં બનાવે. મુનિરાજને આહારના વિકલ્પો થાય છે કે નહીં? થાય. આહાર માટે જાય છે કે નહીં? જાય. આહાર કરે છે કે નહીં? હા, કરે છે. કેટલું યાદ રાખે છે? જો અહીંયા પોઈન્ટ સમજાણો. વિકલ્પોએ આવે, આહાર માટે નીકળે, આહાર એ કરશે, આહાર કરીને આવીને પ્રાયશ્ચિત કરશે, પણ યાદ જરાય નહીં રાખે કે આપણે આહારમાં શું લઈને આવ્યા છે. અચ્છા, આપણી કથા કરો. સવારે દાળ રોટી ખાધા હોય, સાંજે પણ ફ્રેશ નવી રોટી, નવી દાળ, નવી શાક. રાજુભાઈ, સવારની શાક નહીં, શાક જે સવારે નવી બનાવી હતી ફ્રેશ, એવી જ રસોઈ બનાવી કાઢે ભાઈ, પણ સવારની શાક એટલે સવારે જે બનાવી હતી શાક સાંજે આપણે ખાશું. સવારે રોટલી અને સાંજે રોટલી, સવારે ભીંડા અને સાંજે ભીંડા. છાતી ઉપર હાથ મૂકીને વિચારવું જોઈએ. દરેક સ્ત્રીઓને, દરેક ભાઈઓને, દરેક બહેનોને આ દેહની સ્થિતિ માટે ખાનપાનના કેટલા આડંબરો છે આપણા જીવનમાં. બતાવો કેટલી વિષયની વાસના છે. હા, સોમવારે આ બનાવવાનો અને સવારે આ બનાવવાનો, નાસ્તામાં આ જુદું હોવું જોઈએ અને જમવામાં આ જુદું. અને વળી પાછું ગુરુદેવશ્રી ઘણીવાર કહે છે, બધું કહેતા હોય ઘણીવાર, બપોરે વળી પાછા 2 કલાક ઊંઘે, વળી પાછું ચા પીવે, ચાની હારે વળી પાછું એને મોઢામાં કંઈક ને કંઈક તો જોઈએ. જમવાનું તો પછી જુદું. આજકાલની ભાષા ડિનર, જૈનોને ડિનર ન હોય. જયુભાઈ શું કીધું? બોલો. જૈનોને ડિનર હોય. ડિનર કરનારા મૂર્ખાઓ રાત્રે કરે, જૈનોને રાત્રિ ભોજન ન હોય. માંસ ભક્ષણ છે એ રાત્રિનું ભોજન, એટલે માંસ ભક્ષણ છે. નોનવેજ બરાબર છે. બહુ કડક શબ્દોમાં બોલું છું, ધ્યાન રાખજો. તામસિક ભોજન છે, તમસ છે, અંધારું છે, 5 ઇન્દ્રિયોનો ફેલાવો છે.
પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર છે. અત્યારે મારી સામે બોર્ડ તો નથી, પણ હું તમને એક બહુ માર્મિક વાત કરવા માગું છું કે જેમ કે એક શબ્દ કહું તમને, મંદિર શબ્દ કેમ લખાય છે? મંદિર શબ્દ મની માથે મીંડું મૂકીને મંદિર એમ લખાય ને, દી રસ્વાવાળી. હિન્દી સાહિત્યમાં વગેરે, સંસ્કૃતમાં વગેરે મની માથે મૂકેલું જે અનુસ્વાર છે એને પરસ્વર્ણ કહેવાય. પરસ્વર્ણ એટલે ઓલું દ છે ને આગળ, તો દ ત વર્ગનું છે. ત થ દ ધ ન. તો નિયમ છે, પહેલાંનું જે વ્યંજન હોય એના ઉપર જે અનુસ્વાર આવેલો હોય એ આગળના વ્યંજનના જે વર્ગનો અક્ષર હોય એનું પાંચમો અક્ષર થાય. શું કીધું? તો મંદિરમાં દ કયા વર્ગનું છે? ક ખ ગ ઘ ङ ચ છ જ ઝ ય ત થ દ દ ન પ ફ બ ભ મ ટ ઠ ડ ઢ ણ ય ક છ ટ ત પ. પાંચ આવે ને, 25 વર્ણ આવે. ક ખ ગ ઘ ङ ચ છ જ ઝ ય ત થ દ દ ન ટ ઠ ડ ઢ ન પ ફ બ ભ મ. 5 5 5 5 25 વર્ણો છે. તો ત વર્ગનો છે ને, તો ત વર્ગનો છેલ્લો અક્ષર કયું છે? ન, નળવાળું ન. તો દ ની જગ્યા ઓલો અનુસ્વાર ઉતરીને નીચે શું થશે? ન. તો મંદિર, તો ન આમ લખાય અડધું દ સાથે. બરાબર? હવે સાંભળો, આપણા જૈનાચાર્ય શું કરે છે? તાળપત્રોમાં ક્યાંય આપણને મંદિર શબ્દ ન વાળું જોવા નહીં મળે. એ અનુસ્વાર જ મૂકશે. એ કહે છે કે અમે અનુસ્વાર જ મૂકશું, અમે ન લખીને અમે અમારા પરિગ્રહને શા માટે વધારીએ? શું સમજાણું? અરે ખ્યાલમાં આવ્યું શું કીધું? અર્ધો અક્ષર અમે શા માટે વધારીએ? અમે અપરિગ્રહી છીએ. વાહ, અમે તો અપરિગ્રહી છીએ. અમારે મંદિર શબ્દ લખશો તો અમે મ ની માથે મીંડું જ મૂકશો, અમે ન નહીં જ લખીએ. નહીં તો અમને પરિગ્રહનો દોષ આવે. અમારે વિસ્તાર નથી જોતો. છે ને ગજબની વાતો? અમારે ઉપદેશ આપવો પડે તો હિત મિત પ્રિય વાણીમાં અમે બોલશું, અને સાવ નહીં બોલીએ, મૌન રહેવાથી પણ કામ થતું હોય તો અમે વચન ગુપ્તિનું પાલન કરશું. અને બોલવું જ પડે તો અમે હિત મિત અને પ્રિય વાણીમાં બોલશું. આનું નામ પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર નહીં. અહીંયા તો દુનિયાભરના પરિગ્રહના પોટલા આપણે લઈને બેઠા હોય. હા, કેટલી સરસ વાત છે આ. પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર હી સંગ હૈ. હા, પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર જેમાં નથી, બસ એ દેહ, માત્ર દેહ છે. એને દેહ સિવાય અન્ય કોઈ એને સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો. કિંચિત મૂર્છા એટલે પરિગ્રહ, મૂર્છા એટલે પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર. ફેલાવો કશાયનો અમારે ફેલાવો નથી જતો. દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો, અપૂર્વ અવસર ક્યારે આવશે. રાજુભાઈ, મારે 2 બેડરૂમના મકાન
મકાનથી કામ ચાલતું હોય તો હું 2 બેડરૂમના મકાનમાં જ જિંદગી ગાળીશ. મારે 3 બેડરૂમનું મકાન ખરીદીને મારે મારા 5 ઇન્દ્રિયનો ફેલાવો નથી કરવો. મારે બાઇકથી કામ ચાલતું હોય તો હું બાઇકથી જ ચલાવીશ. મારે કારની જરૂર નથી. રવિન્દ્રભાઈ પંડિતજીએ તો એક વખત એવું બોલ્યા કે તો રોજ મંદિરે જાય છે ને, તો કાં તો તું હાલીને પણ જઈ શકીશ, જોતું હોય તો તું બાઇક ઉપર પણ જઈ શકીશ, પત્ની હોય તો પત્નીને પણ બેસાડીને બાઇક ઉપર જઈ શકીશ. પણ તારે સુવિધાના નામે કારનો પ્રયોગ કરવો છે. હવે કારમાં કેટલાની જગ્યા હોય? 4ની જગ્યાએ. હવે ડ્રાઈવર ચલાવે અથવા તું એકલો ચલાવે, દોષ કેટલાનું લાગે તને? પોઈન્ટ સમજાય છે? તું ભલે ને તું એકલો ચલાવે છે. હું સાચું કહું તમને, હું જ્યારે પણ સ્કૂલે લઈ જતો ને મને આ વિચાર હંમેશા આવે, અરે રે આપણે બાઇકે ચલાવીએ, એ બાઇક ક્યાં આપણી એરિયા સમિતિથી ચાલવાની છે? તો કાર તો ચાલવાની જ નથી. પણ એ જે એકનો જે દોષ લાગે પાપનો, એની જગ્યાએ આપણે કેટલાનો દોષ માથે લઈએ છીએ? 4નો દોષ માથે લઈએ છીએ. આ વિચાર આવવા જોઈએ આપણા મગજમાં. અચ્છા, બીજી વાત, પરિગ્રહનો ભોગવટો કેટલો અને પરિગ્રહ કેટલા? ઘરમાં 3 જણા હોય, 4 ગાડીઓ હોય, 4 બંગલા હોય, ઘરમાં ઇન 3 જણા અને મકાન એવડો મોટો કે 10 જણા એમાં સમાઈ જાય, તો એ શું છે? પરિગ્રહનો પોટલું નથી? બોલો ધનજીભાઈ, જ્યારે તમે 5,000 કમાવતા ત્યારે પણ ઘરના 4ના પેટ ભરતા. આજે લાખ રૂપિયા કમાવો છો તોય પૈસા ખૂટે છે. ખાવા પીવા ઉપર તો માંડ 10-20 હજાર ખર્ચો સમજો, 25,000 ખર્ચો સમજો, તો 1 લાખમાંથી 25,000નો ખર્ચો ગયો. 25 ને 50 હરો ને, બાકી 50 શું છે? પરિગ્રહ છે. હવે એને શું કરવાનું? ક્યાં નાખવાના? શેર બજારમાં, બેંકમાં, જમીનમાં, મકાનમાં ને સોનામાં. તો સંગ્રહખોરી ચાલે છે ને. શું કયો શબ્દ મેં વાપર્યો? સંગ્રહખોરી ચાલે છે ને. અને તત્વાર સૂત્રકાર કહે છે, બહુવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. બહુવારંભ અને બહુ પરિગ્રહ નરક ગતિના જ કારણ છે. કેમ કે એમાં વાસનાનો વિસ્તાર છે, પરિગ્રહનો વિસ્તાર છે. અરે આપણા સ્વામીજી ગુરુદેવ, એ જે પહેરતા કપડાં સફેદ જ, કોઈ ઢગલા નહોતા એમની પાસે. 2-3 પડ્યા હોય વધીને, એક ધોવામાં હોય, એક પહેરેલો હોય, વધીને 1 કે 2 રાખી મૂકેલા હોય. કોઈ કબાટો ભરેલા નથી. અને આપણી પાસે ચલ અચલ પરિગ્રહના કેટલા પોટલા, જમીનો એટલી, મકાનો એટલા, હા, ઘરમાં ઘર વખરી એટલી, પહેરવાના ચંપલો એટલા. શું છે એ બધું? 5 इंद्रियों विस्तार. पंच इंद्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. बोलो, 5 इंद्रियोનો જેમાં વિસ્તાર નથી એવો દેહ મુનિરાજને માટે પરિગ્રહ છે. બસ વાત પૂરી. દેહે પણ કિંચિત મોરચા નવ જોયો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. ખૂબ પ્રેક્ટિકલ જીવન જીવવા જેવું છે. યુગલજી બાબુજી તો એમ કહેતા, અડધા ગ્લાસ જળની તરસ લાગી હોય પાણીની, આપણે આખો ગ્લાસ ભરીને લઈએ છીએ, અડધો પીએ છીએ ને અડધો ફેંકીએ છીએ. 3 કાળમાં સમ્યક તો નહીં થાય, કેમ કે અકલ નથી.
કે અડધો ગ્લાસ જે આપણે ફેંક્યા એમાં ખનિજ સંપત્તિ, જળ, પ્રાકૃતિક જે સંપત્તિ છે એનો આપણે નાશ કર્યો. અને કોકની તરસને આપણે આળ આપી. અને જળકાયિક જીવો તો મર્યા, એ તો મર્યા જ. અરે દેહની સ્થિતિ માટે 5 ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ કરવી પડે, જુદી વસ્તુ છે, પણ વિસ્તાર અને ફેલાવ તો ન જોવો. કેટલી સરસ વાત છે. હા, પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ देह मात्र ही संग है, संयोग के सहज परिणमन के प्रतिभीन संग है. જે સંયોગોનો પરિણમન થવાનું હોય તે થાવ. શરીરનું બનવું હોય તો બને, બગડવું હોય તો બગડે, રહેવું હોય તો રહે. એની મેળે આવે છે, એની મેળે રહે છે, એની મેળે સચવાય છે, અને જવું હોય તો એની મેળે જાય છે. લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આજા. એને કહેવાય સહજ પરાન્મુખ, એને કહેવાય નિષ્પૃહ, અને એને કહેવાય આજના સ્વાધ્યાયની ભાષામાં 5 ઇન્દ્રિયનો વિસ્તાર જેને નથી હોતો એવો દેહ માત્ર મુનિરાજને પરિગ્રહ હોય છે. ધન્ય છે ને આવી મુનિ દશા. હા, ચલો. ઓમ નમઃ સિદ્ધે.